પેપર 3 ટોપિક 6 જાતીય સતામણી અને બાળમજૂરી. કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે કાયદો પોઝ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 2013. પોઝ કાયદો સુપ્રીમ કોર્ટની કઈ ગાઈડન્સ પર આધારિત છે? વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન. કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા વર્તણૂક નિયમોમાં પાછળથી કયા નિયમો ઉમેરવામાં આવ્યા? નિયમ 3 ક, ખ અને ગ. નિયમ 3 ક, નિયમ 3 ખ અને નિયમ 3 ગ. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ જાતીય સતામણીમાં થાય છે? ઉપરોક્ત તમામ, એટલે કે શારીરિક સ્પર્શ, સંમતિ વિનાની માગણી, અંગત જગ્યાનો ભંગ. મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદો સંભાળવા કચેરીમાં કઈ સમિતિ હોવી ફરજિયાત છે? આંતરિક સમિતિ, ઇન્ટરનલ કમિટી. આંતરિક સમિતિનો અહેવાલ સીધો કોનો અહેવાલ ગણાય? શિસ્ત અધિકારીનો. સરકારી કર્મચારી કેટલા વર્ષથી નીચેના બાળકોને કામે રાખી શકે નહીં? 14 વર્ષ. શું સરકારી કર્મચારી પોતાના ઘરે સાફ સફાઈ માટે 14 વર્ષથી નાના બાળકોને રાખી શકે? ના. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપૂર્ણ પ્રતિબંધ છે. બાળકોને કામે ન રાખવાનો નિયમ બંધારણની કઈ કલમની મૂળભૂત ફરજો સાથે જોડાયેલો છે? નિયમ 51A કે. ગુજરાત સેવા વર્તણૂક નિયમોમાં કુલ કેટલા નિયમોનો સમાવેશ થાય છે? 27. સરકારી કર્મચારીઓએ કયા નિયમ મુજબ હંમેશા પ્રામાણિક, નિષ્ઠાપૂર્વક ફરજો બજાવવી અને શોભે નહીં તેવું વર્તન કરવું જોઈએ? નિયમ 3. સરકારી કર્મચારી માટે જંગમ કે સ્થાવર મિલકતની ખરીદી કે વેચાણ વખતે એપીઆરમાં સામાન્ય રીતે કેટલા સમયમાં જાણ કરવાની હોય છે? 1 મહિનામાં. કયા નિયમ હેઠળ સરકારી કર્મચારીઓ દ્વારા દહેજ લેવા, આપવા કે તેની માંગણી કરવામાં સહાયરૂપ થવા પર પ્રતિબંધ છે? નિયમ 13 ક. સરકારી નોકરીમાં આવ્યા પછી પૂર્વ મંજૂરી વગર પુસ્તક પ્રકાશન કે ખાનગી વેપાર કરવા પર કયા નિયમો હેઠળ પ્રતિબંધ છે? નિયમ 8, 9 અને 15. પોઝ કાયદાનો મુખ્ય હેતુ શું છે? કાર્યસ્થળને સુરક્ષિત, સન્માનજનક અને સકારાત્મક બનાવવું. ચર્ચા મુજબ પોઝ કાયદો મુખ્યત્વે કયા પ્રકારનો કાયદો છે? શિસ્ત અને સહકાર અધિકાર કાયદો છે. જાતીય સતામણી અટકાવવા માટે દર્શાવેલા 3 મુખ્ય તબક્કા કયા છે? પ્રિવેન્શન, પ્રોહિબિશન અને રિડ્રેસલ. પોઝના સંદર્ભ પ્રિવેન્શનનો અર્થ શું થાય છે? ઘટના બને જ નહીં તેની કાળજી રાખવી. પોઝના સંદર્ભમાં પ્રોહિબિશનનો અર્થ શું છે? કચેરીમાં યોગ્ય નીતિ અને ધારાધોરણો નક્કી કરીને અયોગ્ય વર્તન પર પ્રતિબંધ મૂકવો. પોઝના સંદર્ભમાં રિડ્રેસલનો મુખ્ય અર્થ શું છે? ફરિયાદ કે ઘટના બને ત્યારે તેના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી. જાતીય સતામણીની વ્યાખ્યા અંગે કઈ બાબત મહત્વપૂર્ણ છે? વ્યક્તિ પ્રમાણે કોઈ વર્તન અસહજ કે અનિચ્છનીય લાગી શકે છે. એક વ્યક્તિને સામાન્ય કે મજાકરૂપ લાગતું વર્તન બીજી વ્યક્તિને કેવું લાગે છે? અસહજ અને સતામણીરૂપ. જાતીય સતામણીના દાયરામાં નીચેનામાંથી શું આવી શકે છે? અનિચ્છનીય વિનંતી, વર્તન કે હાવભાવ. ઉપરી અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરી પ્રલોભન કે ધાકધમકી આપે તો તેની કેવી રીતે જોવામાં આવી શકે છે? પોઝના દાયરામાં આવતું અયોગ્ય વર્તન. કાર્યસ્થળે સુરક્ષિત રાખવાની જવાબદારી કોની છે? મેનેજમેન્ટ, કમિટી અને સહકર્મીઓ સહિત સૌની. કોઈ સહકર્મી અયોગ્ય વર્તન કરતો હોય ત્યારે અન્ય સહકર્મીઓની યોગ્ય ભૂમિકા કઈ છે? અયોગ્ય વર્તન
અટકાવવા અને યોગ્ય માર્ગદર્શન આપવું. કોઈ કર્મચારીનું વર્તન કે કોમેન્ટ સામેની વ્યક્તિને જ ન ગમતી હોય તો યોગ્ય પ્રાથમિક અભિગમ કયો છે? સ્પષ્ટ અને સન્માનપૂર્વક પોતાની અસહજતા અને અસંમતિ જણાવવી. કાર્યસ્થળે દરેક સહકર્મીની વ્યક્તિગત મર્યાદાઓનું સન્માન કરવું શા માટે જરૂરી છે? દરેક વ્યક્તિનો ઉછેર, દૃષ્ટિકોણ અને માનસિકતા અલગ હોઈ શકે છે. પોઝ સંબંધિત ચર્ચાનો મુખ્ય સંદેશ કયો છે? દરેક માટે ભયમુક્ત, સુરક્ષિત અને સન્માનજનક કાર્યસ્થળ બનાવવું. કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાયત પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 2013. પોઝ કાયદા હેઠળ ફરિયાદ કયા સ્વરૂપમાં હોવી ફરજિયાત છે? લેખિત. જાતીય સતામણીની ઘટના બન્યા બાદ કેટલા સમયગાળામાં લેખિત ફરિયાદ કરવાની અનિવાર્ય છે? 3 મહિના. આંતરિકના અધ્યક્ષપદે કોની નિમણૂક થવી આવશ્યક છે? ઉચ્ચ હોદ્દો ધરાવતા મહિલા અધિકારી. આંતરિક સમિતિએ ફરિયાદ અંગેની તપાસ કેટલા દિવસમાં પૂરી કરવાની હોય છે? 90 દિવસ. કચેરીમાં આંતરિક સમિતિ ICની રચના ન કરવા પર કચેરીના વડા અને વહીવટી અધિકારી પર કેટલા દંડની જોગવાઈ છે? ₹50,000. સમિતિ સમક્ષ સતામણીની તપાસ દરમિયાન સાબિતીનો બોજો કોના પર રહેલો છે? આંતરિક સમિતિ પર. સમિતિના અહેવાલ કે ચુકાદા સામે અપીલ કયા સમયગાળામાં અને ક્યાં કરી શકાય છે? 90 દિવસમાં ટ્રિબ્યુનલ અથવા યોગ્ય કોર્ટમાં. સરકારી ફરજો બજાવતી વખતે કર્મચારી ચારિત્ર્ય સામે બદનક્ષીના આક્ષેપો થાય ત્યારે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા કર્મચારી કયા સાધનનો સહારો લઈ શકે છે? કોર્ટ અને વર્તમાનપત્ર બંનેનો સહારો. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971નો કયો નિયમ સરકારી કર્મચારીની ચારિત્ર્ય અને બદનક્ષી સામે રક્ષણ બચાવ સાથે સંકળાયેલ છે? નિયમ 20. જો કોઈ સરકારી કર્મચારી અંગત હેસિયતથી કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલ તો તેની જાણ કયા નિયમ મુજબ કરવાની રહે છે? નિયમ 18. વાર્ષિક મિલકત પત્રકો, એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન અને ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની જવાબદારી કોની છે? સંબંધિત કર્મચારીઓની પોતાની.